અને રાખડીની થાળી હોય એ કઈ રીતે તૈયાર કરવી જોઈએ? કે તમારે રાખડી જે તમે આપણે જે બાંધવાના છે તે હોય. હા પછી મેં કીધું ગુરુ એટલે આ કેસર અને તમારે તિલક રાખવાનું હોય, અક્ષત રાખવાનો હોય, બરાબર છે, અક્ષત તમારે મૂકવાનો હોય, મીઠાઈ હોય, બરાબર છે, અને દીવો હોય. આ રાખડીને તમારે થાળી તૈયાર કરવાની હોય. અને ભાઈને તમે બેસાડો ઈસ્ટ ઈસ્ટ ફેસિંગ બેસાડો. પહેલા એને તિલક કરો, બરાબર છે, પછી એને ચોખા લગાવો, પછી એને રક્ષાબંધન કરો, પછી એને મીઠાઈ કેના માટે ખીલાય? કોઈ પણ આપણે સારું કામ કરતા હોઈએ તો મીઠાઈ, એમાં પણ સફેદ રંગની મીઠાઈ તમે ખવડાવો એટલે શુક્ર આવી ગયું, બરાબર. ગળ્યું એટલે શુક્ર, સફેદ એટલે શુક્ર. તમે મીઠાઈ ખવડાવો, બરાબર છે. એ તમને ભેટ આપશે. મેં પહેલાં જ કીધું કે આ વખતે બેનનો આશીર્વાદ તમારે લેવો હોય કે તમે ઈચ્છો તો તમારી બેનને તમે કોઈ ચાંદીની વસ્તુ, કોઈ જ્વેલરી અથવા પરફ્યુમ, સૌથી સારું કોઈ પણ સૌભાગ્યની વસ્તુ એને આપો તો એના ઘરમાં પણ ખુશાલી રહે, તમારા ઘરમાં પણ બરકત રહે. એવી રીતે તમે આ તહેવાર કરો. પછી નાનો ભાઈ હોય તે તમારા પગે લાગે, બરાબર છે. મોટો ભાઈ હોય તમે એને હાથ જોડો.